ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. એબી સ્કૂલ નવસારી ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝમાં હું એમ એ ઝડફિયા બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાય 3.5ના પ્રશ્ન નંબર 14થી કન્ટિન્યુ કરીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 14, 15 અને 16 મેં આગળ કહ્યું એ રીતના ત્રણ દાખલા સુપર ડુપર આઈએમપી છે, જે 4 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવા દાખલા છે. પ્રશ્ન નંબર 14 મારી ભાષામાં કહું તો સુપર ડુપર આઈએમપી. જો પહેલા રકમ સમજીએ બેટા, કે એક ટેકરી પર શિરોલંબ દિશામાં, શિરોલંબ એટલે ઊભું, ઊભી દિશામાં એક વૃક્ષ ઊભું છે. તે ક્ષિતિજ સાથે, ક્ષિતિજ એટલે સપાટી, સપાટી સાથે 15 અંશનો ખૂણો બનાવે. તે એટલે કોણ બેટા? તે એટલે કે ટેકરી કેટલા અંશનો? 15 અંશનો ખૂણો બનાવે. ટેકરી પરના વૃક્ષના તળિયેથી 35 મીટર નીચે આવેલા મેદાનના એક બિંદુએથી જોતા વૃક્ષની ટોચનો ઉચ્છેદ કોણ એટલે નીચેથી ઉપર જોવાનું છે, 60 અંશ માલુમ પડે છે. તો આ વૃક્ષની લંબાઈ કેટલી હોય? ચાલો બેટા, પહેલા એક ચિત્ર રજૂઆત કરીએ કે કેવા પ્રકારની રકમ બનશે તે. ઓકે, સમજો કે આ જમીન છે આપણી, આ જમીન છે. ક્લિયર? આ જમીન છે. જમીન ઉપર એક ટેકરી આવેલી છે, એટલે આ જમીન પરની એક ટેકરી. આ ટેકરી છે જમીન પરની. ક્લિયર? હવે ટેકરીના ટોચ ઉપર એક વૃક્ષ આવેલું છે એવું કે, એટલે આ એની ટોચ છે. ફોર એક્ઝામ્પલ, આના પર બેટા એક વૃક્ષ આવેલું છે. જો આ છે એ વૃક્ષ, આ વૃક્ષ આવેલું છે. આપણી સરળતા ખાતર આપણે એવું માની લઈએ. ઓકે, હવે બેટા અંદર કીધું છે એવી રીતના જો ખૂણા સેટ કરીએ કે એક ટેકરી ઉપર શિરોલંબ દિશામાં એક વૃક્ષ ઊભું છે. આ ટેકરી શિરોલંબ એટલે ઊભી દિશામાં એક વૃક્ષ છે. ટેકરી ક્ષિતિજ સાથે 15 અંશનો બેટા ખૂણો બનાવે છે. આ ટેકરી છે, ટેકરી આ ક્ષિતિજ એટલે કે જમીન સાથે આ 15 અંશનો ખૂણો બનાવે છે. આ ભાગ છે એ 15 અંશ છે એવું કહે છે. ક્લિયર? નેક્સ્ટ આગળ, ટેકરી પરના વૃક્ષના તળિયેથી, એટલે આ વૃક્ષનું તળિયું છે, એના તળિયેથી 35 મીટર નીચે આવેલ, વૃક્ષના તળિયેથી 35 મીટર નીચે આવેલ મેદાનના એક બિંદુએથી, એટલે આ તળિયેથી બેટા 35 મીટર તમારે નીચે આવવાનું. એટલે તમે આ રીતના નીચે આવશો જો ટેકરી ઉપરથી. ફોર એક્ઝામ્પલ, એ પોઈન્ટ આ છે, મેદાન પરનો પોઈન્ટ. ઓકે, ટેકરી આવેલી, ટેકરીની ટોચ છે એ, એના પર વૃક્ષ એટલે કે એબી નામ આપીએ આપણે. જમીન પરનું કોઈ બિંદુ એને હું સી નામ આપું છું. હવે આ જે ડિસ્ટન્સ મીન્સ કે એ અને બી છે, એ અંદર બેટા આપણને કેટલું કીધું કે 35 મીટર કીધું છે. 35 મીટર. આ મેદાનના એક બિંદુએથી જોતા વૃક્ષ એટલે એને ટોચ જોવાની, એટલે આ બિંદુથી વૃક્ષની જો હું ટોચ જોઉં ને, એટલે આ રીતના બને કઈ ચિત્ર. એનો ઉચ્છેદ કોણ 60 નો છે. ઉચ્છેદ કોણ કીધું બેટા? એટલે આ ખૂણો છે એ આખો 60 અંશનો છે. કેટલાનો છે? 60 અંશનો છે. તો આ નીચેનો બેટા 15 નો છે, તો ઉપરનો ખૂણો કેટલાનો હોય? તો કે 45 અંશનો હોય. કેટલાનો હશે? 45 અંશનો હશે. ક્લિયર? 15 + 45 એટલે 60 બની ગયો. આપણે મેળવવાની છે બેટા વૃક્ષની લંબાઈ. હવે આકૃતિને ત્રિકોણમાં કન્વર્ટ કરી દો. જો આ ફોર એક્ઝામ્પલ વૃક્ષની લંબાઈ AB છે,
આને જો હું નીચે દર્શાવું અને આ પોઈન્ટ ઉપર ટચ થયું, એ પોઈન્ટને ફોર એક્ઝામ્પલ હું ડી નામ આપી દઉં, તો ત્રિકોણ સી ડી અને બી કેવો ત્રિકોણ બીનો બેટા? કાટકોણ ત્રિકોણ બીનો. કેવો ત્રિકોણ? કાટકોણ ત્રિકોણ બીનો. ખ્યાલ આવે છે? હવે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો હોય? તો તમે કહેશો સર 180. તો આ જો ઉપરનો ત્રિકોણ લઉં, કયો? એ, સી અને બી. હવે જો આ ખૂણો 90 નો છે, આ બ્લેક પેનથી દર્શાવ્યું એ ખૂણો 60 નો છે, તો આ ઉપરનો ખૂણો છે એ હંમેશા 30 નો હોય કે ના હોય? હવે જો હું ત્રિકોણ એ સી અને બી ની વાત કરું, એટલે નીચેનો ભાગ વહી ગયો, આ ખૂણો બેટા ઉપરનો 45, આ ખૂણો 30, તો આ ખૂણો કેટલાનો હોય? આ જે ખૂણો છે તે તો કે 105 અંશનો હોય. કેટલાનો હોય? 105 અંશનો. તો બેટા આપણને 180 3 ખૂણાનો સરવાળો મળે. ક્લિયર? આકૃતિ મારા ખ્યાલ હવે બધાને સમજાઈ ગઈ હશે. 105 કઈ રીતના લખાતે. હવે જે આકૃતિમાં બેટા વર્ણવ્યું છે એને જો હું પેનથી લખાણ લખી દઉં કે ધારો કે AB બરાબર H વૃક્ષની ઊંચાઈ છે. એટલે આ જે બેટા AB છે એ વૃક્ષની ઊંચાઈ, જેને હું H નામ આપું છું, આવું મેં ધારણા કરી દીધી. ક્લિયર? અને C એ વૃક્ષના પાયા A થી વૃક્ષના પાયા અથવા તો થળિયા A થી ટેકરીના ઢોળાવ પર નિમ્ન દિશામાં 35 મીટર અંતરે આવેલ બિંદુ છે. જો સી બિંદુ એ જમીન પરનું બિંદુ કઈ રીતના? તો આપણે આપણા શબ્દમાં પણ લખી શકાય હા બેટા, કે વૃક્ષની ઊંચાઈ h છે અને સમક્ષિતિજ જમીન પરનું કોઈ બિંદુ C છે. એવી રીતના પણ તમે લખી શકો. તો આના પરથી બેટા શું લખાય કે તેથી AC બરાબર 35 મીટર લખાશે આવું. હવે બેટા હું ખૂણાની વાત કરું. જો ખૂણો A, C અને D, ખૂણો A, C અને D બરાબર 15 અંશનો ખૂણો. ખૂણો B, C અને D 60 અંશનો ખૂણો. તો આથી આ 60 આ 15, તો ખૂણો B, C અને A કેટલાનો થાય? તો કે 45 અંશનો ખૂણો થાય. આ ખૂણો 45 અંશનો બનશે. ચાલો બાકીના બે ખૂણા પણ વર્ણવી દઈએ કે ખૂણો C, A અને B બરાબર 105 અંશ અને ઉપરનો છેલ્લો ખૂણો એન્ડ ખૂણો C, B અને A બરાબર 30 અંશ. 30 કઈ રીતના આવ્યા બેટા ખબર પડી ને? ત્રિકોણ B, C અને D કાટકોણ હોય, આ 60 હોય તો આ 90, તો આ 30 બને. પછી 105 તો 45 રિલેટેડ લખ્યા આપણે. એટલે આપણે બેટા વાત કરવાની છે કયા ત્રિકોણની? જો હું તમને લખી દઉં અહીંયા, આજે હું હાઇલાઇટ કરું છું ને, મારે એ ત્રિકોણની વાત કરવાની છે. હવે બેટા આપણે સૂત્રનો ઉપયોગ કરીએ. ત્રિકોણ ABC માટે આ બાજુ મેળવવાની છે અને સામેનો ખૂણો આપેલો છે.
આ ખૂણો અને એની સામેની બાજુ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમે યાદ કરો સાઇન સૂત્ર, કે સાઇન સૂત્ર તમે શું લખતા હતા? જો હું યાદ કરવા માટે લખું છું સાઇન સૂત્ર. સાઇન સૂત્ર બેટા આપણે લખતા હતા કે એના છેદમાં સાઇન એ, મીન્સ કે બાજુના છેદમાં એનો ખૂણો સાઇનના એંગલમાં, વચ્ચે બધું ઇક્વલ લખતા હતા. મારે ભૂલથી પ્લસ લખાઈ ગયેલું, પછી મેં એને ઇક્વલમાં કન્વર્ટ કરી દીધું હતું, અને જે તમને સારી રીતના જાણશે. એટલે આ આપણી પાસે બેટા સૂત્ર છે કે જેમાં એક બાજુ અને એક ખૂણાનું રિલેશન આવે. જો ખૂણો સી અહીંયા હોય તો એની સામેની બાજુ આ થઈ, એ એની સામેની બાજુ આ, બી એની સામેની બાજુ આ. તો અહીંયા બેટા ખૂણો એ તો ખબર છે, એની સામેની બાજુ આપણે મેળવવાની પણ નથી, તો આનું કોઈ કામ જ નથી. આપણે કોને સરખાવીશું? બી અને સી ને સરખાવો. અત્યારે સી તો સામેની બાજુ એચ છે, એની શું છે? એચ. એટલે સ્મોલ સી બરાબર તમારે એચ લખાશે. ક્લિયર? હું તમને ભૂલ ન પડે તો હું તમને બાજુ રિલેટેડ લખી દઈશ કે ત્રિકોણ એબીસી માટે સાઇન સૂત્રનો ઉપયોગ કરતા, ત્રિકોણ એબીસી માટે સાઇન સૂત્રનો ઉપયોગ કરો તો બેટા તો શું રહેશે? ચાલો, એસી ના છેદમાં આ બાજુ એસી, એના સામેનો ખૂણો એટલે બી, સાઇન બી બરાબર એબી ના છેદમાં એની સામેનો ખૂણો તો કે સાઇન સી. મૂકું કિંમત, એસી બરાબર બેટા 35, સાઇન બી, બી બરાબર છે 30°, એબી બરાબર એચ, અને અહીંયા રહેશે સાઇન સી બરાબર 45°. 35 સાઇન 30 એટલે 1/2, એચ એમ જ, સાઇન 45 1/√2. તમે √2 બંને બાજુ કેન્સલ, એટલે અહીંયા એક √2 બાકી રહેશે. છેદનો છેદ બેટા ક્યાં ગયો? તો કે અંશમાં. તો એચ ની બેટા કિંમત મળી ગઈ કે એચ બરાબર 35 × √2 મીટર. આપણો આન્સર થઈ ગયો. √2 ની કિંમત મૂકવાની જરૂર નથી. ક્લિયર? એકદમ સિમ્પલ દાખલો છે. આકૃતિ બેટા મહત્વની છે. આકૃતિ સમજાઈ જાય એટલે સાઇન સૂત્ર તમને સમજાઈ જાય. સાઇન સૂત્રમાં 3 ખૂણા અને 3 બાજુ એકબીજાના રિલેશનમાં બતાવવું હોય તો આપણે બતાવી શકીએ. ઓકે, નાઉ નેક્સ્ટ 15 નંબરનો દાખલો જુઓ. રકમ છે કે 2 જહાજ એક સાથે બંદરને છોડે છે. એક જહાજ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઈશાન દિશામાં અને બીજું 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પૂર્વ સાથે 75° ખૂણે જાય છે. 3 કલાક પછી બંને જહાજ વચ્ચેનું અંતર શોધો. એક જહાજ છે બેટા એ 24 કલાક પ્રતિ કિલોમીટર ની ઝડપે ઈશાન દિશામાં જાય છે, અને એક દક્ષિણથી પૂર્વ 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. 3 કલાક પછી આ બંને જહાજ વચ્ચેનું અંતર આપણે મેળવી લેવાનું છે. આ દાખલામાં પહેલા તો બેટા તમારે દિશા વિશેનો ખ્યાલ, સમાજ વિદ્યા તમને ખ્યાલ હોવું જોઈએ, તો ઈશાન દિશા કઈ એ સમજાવી શકાય. હું તમને ટૂંકમાં કહી દઉં. આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ, આ 4 દિશા તો બધાને ખબર જ હશે. બાકીની દિશા માટે જો બેટા લખીએ તો અહીંયાથી એના સેન્ટ્રલ એટલે વચ્ચેનો ભાગ કર્યો એટલે 45 ખૂણો થાય, કેમ કે હવે આ 90 તમને ખ્યાલ છે. એટલે આ જે દિશા છે ને બેટા, આને ઈશાન દિશા કહેવાય. કઈ દિશા કહેવાય બેટા? ઈશાન દિશા કહેવાય. આ જે આની સામેની દિશા જે હશે ને, આને બેટા નૈઋત્ય દિશા કહેવાય. આ જે દિશા છે ને અહીંયા, તો આને અગ્નિ કહેવાય. અને આ જે બેટા ઉપર દિશા ગઈ ને, આને વાયુવ્ય અથવા વાયુવ્ય દિશા કહેવાય.
આ દિશા વિશેનો બેઝિક ખ્યાલ છે, જે તમને ઓલરેડી ખ્યાલ છે એવું માનીને હું ચાલુ છું. અહીંયા ઈશાન કીધું છે, પણ તમારે ભવિષ્યમાં કાંઈ ભૂલ ન પડે, અને ભૂતકાળમાં તો તમે શીખીને આવ્યા જ છો, એટલે મેં બધી દિશા કહી દીધી. હવે બેટા જો બે જહાજ અહીંયા ઊભેલા છે. એક જહાજ છે એ 24 પ્રતિ કલાકની ઝડપે ઈશાન દિશામાં જાય છે. જો આ રીતના, એટલે અહીંયાથી આનો ખૂણો કેટલાનો હોય કે 45 અંશનો. આ પણ ખૂણો બેટા કેટલાનો હોય તો 45 અંશનો. એક સરખા ભાગ કરે એટલે આ જ પોઈન્ટથી, આ પોઈન્ટને બેટા નામ આપી દઉં ઓ પોઈન્ટથી આ બંદર છે, ત્યાંથી એક જહાજ દક્ષિણથી પૂર્વ, એટલે આ દક્ષિણથી પૂર્વ આ રીતના કેટલાના 75ના, આ 45નો ખૂણો 75 અંશના ખૂણે જાય છે, એટલે આ રીતના ભાગે છે. જો આ બીજું જહાજ છે જે 75 અંશના ખૂણે બેટા જાય છે, એટલે અહીંયાથી લઈને આ જે ખૂણો છે ને એટલો આ 75 અંશ છે. તો આ જે ભાગ હોય ને એ કેટલાનો હશે તો તમે કહેશો 15 અંશનો. ટોટલ તો 90 થવા જોઈએ. હવે જહાજના બેટા નામ આપી દો. આ જહાજ એ છે, આ જહાજ બી છે. 3 કલાક પછી ધારો કે એ અહીંયા પહોંચે છે અને અહીંયા, તો આ બંને વચ્ચેનું અંતર એટલે એ બી આપણે મેળવવાનું છે. શું મેળવવાનું છે? એ બી આપણે મેળવવાનું છે. આ જહાજ છે. લાગે છે હોડી જેવું, પણ સમજી લેજો જહાજ છે. ઓકે, એમના વચ્ચેનું બેટા અંતર આપણે મેળવી દેવાનું છે. ચાલો લખાણ લખી આવે કે ઓ બંદરનું સ્થાન દર્શાવે છે. અહીં ઓ બંદરનું સ્થાન દર્શાવે છે. ત્રણ કલાક બાદ પ્રથમ જહાજ નું સ્થાન એ છે, તો 1 કલાકમાં એની ઝડપ 24 કિલોમીટર પ્રતિ કલાકની હતી. તો 3 કલાકમાં કેટલું અંતર કાપે? તો એના માટે કે પ્રથમ જહાજ 3 કલાકમાં કાપેલું અંતર એટલે કે ઓબી, પ્રથમ જહાજે 3 કલાકમાં કાપેલું અંતર એટલે કે ઓએ બરાબર 24 × 3, એટલે કેટલું અંતર હશે બેટા? 72 કિલોમીટર કાપશે. હવે બીજા જહાજ માટે લખીએ. 3 કલાક બાદ બીજું જહાજ નું સ્થાન બી છે. તેથી બીજા જહાજે 3 કલાકમાં કાપેલું અંતર ઓબી બરાબર, જો 1 કલાકમાં 32 કિલોમીટર, 32 × 3 એટલે કે 96 કિલોમીટર અંતર કાપે છે. હવે એ બંને જહાજ વચ્ચેનું અંતર એ બી છે. એ બી બરાબર ફોર એક્ઝામ્પલ x છે. શું છે? x. એટલે આ બાજુ O અને B બરાબર 96 બનશે, O અને A બરાબર 72 બનશે. હવે બેટા સાદરૂપ જો હું આપી દઉં તો તમારે શું કરવું પડે બેટા? કે ધારો કે AB બરાબર x મીટર લઈ લો. ઓકે, x કિલોમીટર, કિમી. હવે જો ખૂણો બેટા લખું ને, ખૂણો કયો? A, O અને B કેટલાનો થાય? 45 + 15 એટલે કે 60 અંશનો થાય. એક ખૂણો ખબર છે અને 3 બાજુ ખબર છે. યાદ કરો તો કોસાઇન સૂત્ર. કોસાઇન સૂત્રમાં જો cos A લખું ને તો એના 3 બાજુ વચ્ચેનું રિલેશન આપણે બેટા લખીએ.
તો અહીંયા તમારે સૂત્ર એપ્લાય થશે ત્રિકોણ AOB માં કોસાઇન સૂત્ર નો ઉપયોગ કરતા તો અહીંયા હું લખું છું બેટા કોસ અને ખૂણો AOB, એટલે આપણે કોસ A હોય તો એની સામેની બાજુ A હોય તો સૂત્ર પ્રમાણે એની સામેની બાજુને આપણે બાદ થાય તો આના બરાબર શું લખાય? OA નો સ્ક્વેર વત્તા OB નો સ્ક્વેર માઇનસ AB નો સ્ક્વેર સામેની બાજુની છેદમાં 2 into OA into OB. શું? ચાલો કિંમત મૂકું અહીંયા cos 16 OA એટલે કે 72 નો વર્ગ વત્તા 96 નો વર્ગ માઇનસ AB એટલે x નો વર્ગ. AB એમ જ રાખો તો પણ વાંધો નથી. છેદમાં 2 ગુણ્યા 72 અને 96. cos 60 cos 60 ની કિંમત કેટલી? તો કે 1/2. કોષ્ટક તો બધાને ખ્યાલ જ છે. હવે 72 નો વર્ગ 72 ગુણ્યા 72 તો 51 84. 96 ગુણ્યા 96 તો કે 92 16 માઇનસ x નો વર્ગ છેદમાં 2 ગુણ્યા 72 ગુણ્યા 96 કરો તો 13824 થશે. હવે બેટા અંશમાં તમે સાદરૂપ આપી દો અને છેદમાં જો બબ્બેને કેન્સલ કરો તો પણ કંઈ વાંધો નથી, ડાયરેક્ટ કંઈ કેન્સલ થઈ શકે. તો અહીંયા રહેશે આપણી પાસે 6912. હવે આનો ક્રોસ ગુણાકાર 1 સાથે 6912 બરાબર આ બંનેનો બેટા સરવાળો થાય તો આ બંનેનો સરવાળો થાય 14400 માઇનસ x નો વર્ગ. તેથી x સ્ક્વેર બરાબર 14400 માઇનસ 6912 એટલે અહીંયા રહેશે આપણી પાસે 7488 આ x નો વર્ગ. તો x બરાબર પ્લસ ઓર માઇનસ લખાય પણ અંતર છે એટલે ખાલી પ્લસ જ અને વર્ગમૂળમાં. આનું જો તમે બેટા વર્ગમૂળ લેશો તો એપ્રોક્સિમેટ 86.4 કિલોમીટર રહેશે આપણો આન્સર x બરાબર. એટલે તમારે અહીં જો ગુજરાતીમાં નીચે લખવું હોય તો બેટા લખી શકાય કે તેથી 3 કલાક બાદ જહાજ A અને B વચ્ચેનું અંતર 86.4 કિલોમીટર છે એવું ઉલ્લેખ કરી શકાય. નેક્સ્ટ બેટા 16 નંબર. જો રકમ એની જુઓ 16 નંબરમાં કે નદીની એક જ બાજુએ બે વૃક્ષ A અને B આવેલા છે. નદીમાંના બિંદુ C થી વૃક્ષ A અને B વચ્ચેના અંતર અનુક્રમે 250 મીટર અને 300 મીટર છે. જો ખૂણો C એ 45 અંશનો હોય તો તે બે વૃક્ષ વચ્ચેનું અંતર શોધો. કૌંસમાં લખ્યું છે વર્ગમૂળમાં 2 એટલે કે √2 બરાબર 1.44 તમારે લેવાનું છે. સોરી 1.41 તમારે બેટા લેવાનું છે. કિંમત પણ મૂકી શકો. અંદર કીધું છે તે રીતના વર્ગમૂળમાં 2 છે એની કિંમત લઈ લેશું આપણે. ચાલો પેલા આકૃતિ સમજાવું. આ છે ધારો કે એક નદી. આ એક નદી છે. ઓકે, નદીમાં એક જ સાઈડ બે વૃક્ષ આવેલા છે. ફોર એક્ઝામ્પલ એ વૃક્ષ બેટા છે. A અને B રકમમાં કહી દીધું. નદીમાંનું કોઈ બિંદુ એટલે આ નદીમાંનું કોઈ બિંદુ છે. આ C બિંદુ. આ બિંદુથી A અને B વચ્ચેનું બેટા અંતર તમને આપી દીધેલું છે. જો આના વચ્ચેનું કે A વચ્ચેનું અંતર છે તમારે 250 મીટર અને B વચ્ચેનું અંતર છે બેટા 300 મીટર. એટલે આ 250 મીટર, આ છે બેટા 300 મીટર. આ જે બે વૃક્ષ વચ્ચેનું અંતર એટલે કે AB આપણને x લઈ લઈએ જે આપણે મેળવવાનું છે. ખૂણો C છે, C એ કેટલાનો છે તો કે 45 અંશનો છે. આ રકમમાં આપી દીધેલું છે ઓલરેડી. આ મેં સમજવા ખાતર ખાલી આકૃતિ તમને દર્શાવી દીધી. તમને ખ્યાલ આવી ગયો છે બેટા. એક ખૂણો છે અને 3 બાજુ આપેલી છે. કયા સૂત્રનો ઉપયોગ થાય
તો તમે ફટદારાનું કહી દો કે સર હવે કોસાઇન સૂત્રનો ઉપયોગ થાય. ચાલો હવે થોડુંક આકૃતિનું વર્ણન કરી દો. ધારો કે બે વૃક્ષ એ અને બી વચ્ચેનું અંતર એ બી બરાબર x મીટર છે. ક્લિયર? સી નદીમાંનું કોઈ બિંદુ છે. સી નદીમાંનું કોઈ બિંદુ છે. રકમમાં એવું કહે છે કે એસી બરાબર 250 મીટર, બીસી બરાબર 300 મીટર અને ખૂણો સી એટલે આપણે આકૃતિ પ્રમાણે એસીબી કહેવાશે ને, જે 45 અંશ રકમમાં આપી દીધેલું છે. હવે બેટા આપણે કોસાઇન સૂત્રનો ઉપયોગ કરીએ કે ત્રિકોણ એસીબીમાં કોસાઇન સૂત્રનો ઉપયોગ કરતા, ચાલો સૂત્ર તો બેટા બધાને આવડે. કોસ ખૂણો એસીબી, ખૂણાની બંને બાજુના વર્ગનો સરવાળો એટલે કે એસી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર માઇનસ એબી સ્ક્વેર, સામેની બાજુને બાદ કરશું, છેદમાં 2 ગુણ્યા એસી ઇન્ટુ બીસી. એસી નો વર્ગ એટલે કે 250 નો વર્ગ વત્તા 300 નો વર્ગ માઇનસ એક્સ નો વર્ગ, છેદમાં 2 ગુણ્યા 250, અહીંયા રહેશે ગુણ્યા 300. અહીંયા છે કોસ, ખૂણો છે બેટા 45 અંશનો. સાદરૂપ આપીએ. કોસ 45 ની કિંમત 1/√2, 250 નો વર્ગ તો કે 62,500 વત્તા 300 નો વર્ગ તો કે 90,000 માઇનસ એક્સ નો વર્ગ અને છેદમાં ગુણાકાર કરી દો તો અહીંયા રહેશે બેટા 15,000. કેટલા રહેશે? સોરી 3 0 અને ગુણાકાર થશે તો 1,50,000. 50 અને 3 એટલે 150 અને 3 0 તો છે. હવે બેટા અંશમાં સાદરૂપ આપી અને ક્રોસ ગુણાકાર કરી દઈએ. રકમમાં જે કિંમત લખવાની કીધું છે, જો આનો ક્રોસ ગુણાકાર બેટા સામે 1,50,000 એના છેદમાં √2 બરાબર આ બંનેનો બેટા સરવાળો કરો તો 1,52,500 માઇનસ એક્સ નો વર્ગ થશે. ક્લિયર? હવે √2 ની કિંમત રકમમાં કઈ લેવાની કીધું? 1.44. એટલે આપણને પક્ષમાં કીધું છે કે √2 બરાબર 1.44 લેવાના છે. ચાલો બેટા સાદરૂપ આપી દઈએ. 150 પાછળ 3 મીંડા ભાગ્યા 1.44, કેટલી કિંમત મળી જોજો? 10 41 66.66 4 કિંમત 152 ઇન્ટુ 500 માઇનસ એક્સ સ્ક્વેર બરાબરની આ સાઈડ એટલે પ્લસ એક્સ સ્ક્વેર. આમાંથી આ કિંમતને બાદ કરી દઉં બેટા તો 1,52,500 માઇનસ 1,04,166.66 એટલે કિંમત મળે છે મને 48,333.3334. ઓકે. હવે બેટા વર્ગને જો કેન્સલ કરું તો બંને બાજુ વર્ગમૂળ લેવું પડશે, એટલે આ પદનું વર્ગમૂળ તો વર્ગમૂળમાં 48,33.3334 આન્સર 219.8484 આ મીટર.
આ આપણો ફાઇનલ આન્સર રહેશે. ક્લિયર? આન્સરમાં ધારો કે થોડો પોઈન્ટમાં ડિફરન્સ હોય તો અહીંયા કિંમત 1.414 એવી લીધી હશે. મેં 1.44 લીધી અને સાદરૂપ આપ્યું એટલે તમારી સામે જ મેં તમને કેલ્ક્યુલેશન બતાવ્યું એટલે ભૂલ ન પડે તમારે. ક્લિયર? તો આજે બેટા મહત્વના દાખલા છે, આની વધારેમાં વધારે પ્રેક્ટિસ કરશો અને પછી આપણા ઉદાહરણના આવા 2 દાખલા ગણી આ ચેપ્ટર તો દાખલા વાઇઝ કમ્પ્લીટ કરી પછી આપણે આના એક્સ્ટ્રા MCQ જોશું. ક્લિયર? આવતા વિડીયો લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ. આજના વિડીયો લેક્ચરમાં એક્સ્ટ્રા MCQમાં 5 નંબરનો વિડીયો જોઈએ. સ્કૂલમાં ફિઝિકલી 89 નંબરથી આપણે કન્ટિન્યુ કરેલું, તો 89 નંબરનો MCQ ઇન્ટિગ્રેશન -1 થી 1 sin ક્યુબ x ઇન્ટુ cos સ્ક્વેર x dx. લિમિટ છે બેટા -1 થી 1 એટલે આપેલું વિધેય યુગ્મ અયુગ્મ ચેક કરીએ તો f ઓફ x બરાબર વિધેય છે આપણી પાસે sin ક્યુબ x ઇન્ટુ cos સ્ક્વેર x. યુગ્મ અયુગ્મ માટે x ની જગ્યાએ -x નો ઉપયોગ કરીએ તો અહીંયા રહેશે sin ક્યુબ -x ઇન્ટુ cos સ્ક્વેર -x. cos તો બેટા યુગ્મ વિધેય એટલે માઇનસ બની જશે પ્લસ. sin અયુગ્મ વિધેય માઇનસ નિશાની આગળ, આમ પણ 3 ઘાત છે એટલે માઇનસ નિશાની તો આગળ જ રહેવાની છે એટલે પ્લસ નહીં થાય એટલે અહીંયા થશે cos સ્ક્વેર x. આ જે વિધેય બનશે એ બન્યું આપણી પાસે -f ઓફ x વિધેય. એટલે આપેલું વિધેય છે એ બેટા કેવું વિધેય કહેવાશે તો કે અયુગ્મ વિધેય કહેવાશે. એટલે આ MCQ નો આન્સર બેટા શું બનશે? 0 આપણો આન્સર રહેશે. ઓકે, એટલે ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર રહેશે. નેક્સ્ટ બેટા આગળ 90 નંબર ઇન્ટિગ્રેશન 0 થી 3 x ઇન્ટુ 3 - x ઓલ રેસ ટુ 3/2 ઇન્ટુ dx. હવે MCQ બેટા આગળ ભણી ગયા આપણે શું કરતા હતા કે અપૂર્ણાંક જે ઘાત છે એના વિધેય બરાબર આપણે આદેશ લઈ લેતા હતા. તો અહીં 3 - x બરાબર t આદેશ લેતા, તો જો આનું વિકલન કરું તો -dx બરાબર dt. ચાલો નિયત સંકલન એટલે લિમિટ બદલાશે. x બરાબર 0 તો કે t બરાબર 3, x બરાબર 3 તો 3 - 3 તો t બરાબર 0. તો તેથી નવી રકમ બનશે ઇન્ટિગ્રેશન 3 થી લઈને 0. x ને કરતા બનાવું તો 3 - t, t ની ઘાત છે અહીંયા 3/2 અને -dt રહેશે. ઓકે, હવે જો માઇનસ નિશાની આપો નિયત સંકલનમાં લિમિટ બદલાઈ જાય અથવા તો માઇનસ નિશાનીને આગળ લખો અને અંદર ગુણાકાર કરું તો 3 × t⁵ માઇનસ 1 ઘાત અને 3/2 સરવાળો કરો ઘાતમાં તો 5/2 ઓલ ઇન્ટુ dt. હવે બેટા સંકલન કરી દઈએ તો અહીંયા 3 એમ જ